મિત્રો મારા એક સબસ્ક્રાઇબરે મને સવાલ પૂછ્યો છે કે ટ્રાન્સફર ફી છે એ કોને આપવાની, ખરીદનારે આપવાની કે વેચનારે આપવાની, મિલકત ખરીદનાર કે વેચનારને? તો એના માટે આ વિડીયો બનાવ્યો છે. આશા રાખું છું તમને આમાંથી ઘણી બધી માહિતી મળી શકશે. તો મિત્રો વાત જાણે એમ છે કે આઈડિયલી જે મિલકત ખરીદનાર હોય એ લાભાર્થી કહેવાય. એટલે સોસાયટીમાં એ નવા મેમ્બર બને છે. નવા મેમ્બર બને એટલે સોસાયટીની ફરજ બને છે કે નવા મેમ્બર પાસેથી ટ્રાન્સફર ફી લે, અને નવો મેમ્બર સોસાયટીમાં એન્ટર થાય છે એટલે એ નવા મેમ્બરની ફરજ બને છે કે સોસાયટીને ટ્રાન્સફર ફી આપે. એટલે અત્યાર સુધી જે પણ પ્રથા ચાલી રહી છે એ પ્રમાણે જે પણ મિલકત ખરીદનાર છે એણે સોસાયટી દ્વારા જે પણ ટ્રાન્સફર ફી નક્કી કરવામાં આવી હોય એ ટ્રાન્સફર ફી એને આપવી પડે. હવે હા, જૂના મેમ્બરને આપવી હોય તો આપી શકે છે, પણ એ કેવી રીતે, એના માટે પણ તમારે ડીલ કેવી રીતે થઈ છે મિલકતની એના ઉપર બધો આધાર છે. ધારો કે તમારે મિલકતની ડીલ થઈ હોય ત્યારે તમારી વચ્ચે એવો કરાર થયો હોય કે જે ટ્રાન્સફર ફીના પૈસા છે એ જે સોસાયટી નક્કી કરે એ પૈસા વેચનાર આપશે, લેનાર નહીં આપે. તો વેચનાર છે એણે એ પૈસા આપવા પડે છે. એટલે આઈડિયલી તો નિયમ એવો છે ખરીદનારને આપવા પડે, પણ જો તમારા બંને વચ્ચે આવા કોઈ કરાર થયા હોય તો જૂના મેમ્બર છે એ ટ્રાન્સફર ફી આપે, પણ એ નોંધાશે કોના નામે? નવા મેમ્બરના ખાતામાં જશે. એટલે આ રીતનો કાયદો કાનૂન, આ રીતની પ્રથા ચાલે છે. વધુ વિગતો માટે જો તમારે જાણવું હોય તો મને કોમેન્ટ કરજો. આવજો.